વાહ મનુભાઈ વાહ, મસ્ત મજાનું જમણ, એના ઉપર મસ્ત મજાની માલિશ, વાહ વાહ. હવે આ જરા વધારે પડતું થાય છે. એટલો સ્વાદિષ્ટ રસોઈ બનાવે, પાછો બીજી શું સેવા કરું એવું પૂછે અને કહેતાની સાથે જ પગની માલિશ પણ કરે. અરે યાર, આવું નસીબ હંમેશા બીજા લોકોનું જ કેમ હોય છે, આપણું કેમ નથી હોતું? વાહ મનુભાઈ વાહ. હવે અહીંયા શું મેણા સાંભળવા માટે બેસી રહેવાનું? ચાલ દિવાકર ચાલ. મારો દુખાવો વયો ગયો. મહારાજ, હવે તમે રહોડામાં જઈ અને જરીક આડા પડીને આરામ કરો. ધન્યવાદ. પણ આ મારી હારી ગીતા કેમ ટાઢી થઈને બેઠી છે? કઈ હનર કેમ નથી કરતી? જોવું પડશે. મારી હારી ઉકલી તો નથી ગઈ ને? જોવા દે. આ તો ઘોડા વેચીને હુઈ ગઈ છે અને આને સંભળાવવા હારું અહીંયા મેં કેટલી બધી વાતો કરી નાખી. મારી બધી વાતો નકામી ગઈ. ના ના, બધી વાતો થોડી નકામી ગઈ છે. એક તીર તો સામે હોહરવું ઉતરી ગયું છે. આનો વારો આવશે. ઓહો, કંટાળી ગઈ હું તો આ શાક સમારીને. એ મમ્મી, શાક સમારવાનું મશીન મળતું હોય તો? અને મળતું ના હોય ને તો બનાવવું જોઈએ. હાશ, માંડ પત્યું લે, આ તારું શાક સમારાઈ ગયું. છે ઓહો, કેમ? હા, આ કામ કરી કરીને અમે થાકી ગયા છીએ ને તમારા ચહેરા પર કેમ 12 વાગેલા દેખાય છે? વિદ્યા, મેં જે જોયું ને એ હું માની નથી શકતો. શું? એટલે તમે ફરી વડવા આવ્યા છો કે રસોઈમાં હજી મોડું કેમ થાય છે? એ ના ના, જોબન પુત્રના ઘરે. એટલે તમે એમના ઘરે ગયા હતા? પૂરું બોલવા તો દે. અરે જોબન પુત્રના ઘરે એમણે ખરેખર એક નોકર રાખ્યો છે. જોબન પુત્રના ઘરે એમણે ખરેખર એક નોકર રાખ્યો છે અને એ નોકર અભ્યંકરજીના પગ દબાવી રહ્યો છે. બોલ. ઓહો, એટલે એમને પગ દબાવવા નોકર રાખ્યો? ના ના, હવે જમવાનું બનાવવા માટે નોકર રાખ્યો છે અને એ નોકરે જમવાનું ઓલરેડી બનાવી દીધું છે, એમને જમાડી દીધું છે અને હવે એ અભ્યંકરજીના પગ દબાવી રહ્યો છે. ઓહો, એટલે નોકરે આટલી જલ્દી રસોઈ બનાવી પણ નાખી? તો વેવાણ શું કરે છે? વરાંડામાં આરામ ફરમાવી રહ્યા છે. આરામ? શું વાત કરો છો? હા, વેવાઈ અને વેવણ રાજા રાણીની જેમ વરાંડામાં એશથી આરામ ફરમાવી રહ્યા છે અને એમનો નોકર એમના પગ દબાવી રહ્યો છે અને હું અહીંયા ભૂખથી પીડાતો જમવાનું બને એની રાહ જોતો વરાંડામાં એમની આ બાદશાહી જોઈ રહ્યો હતો. ત્યાં અભ્યંકરજી આરામ ફરમાવી રહ્યા છે અને દિવાકરજી ગધા મજૂરી કરે છે. મને તો સમજાતું નથી કે આવું સિદ્ધને થાય છે. ફૂલો ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. અરે અરે, આ ગીતા વેવાણનું નસીબ તો જો. જવા દે ને મમ્મી, અમે તારી મમ્મીના હાથમાં છે પણ શું? કેમ આમ બોલે છે? અરે આ એક ગીતા વેવાણ છે, જોએ ને જરાક વસ્તુ ખોટું લાગી જાય કે આમ રિટાયર થઈ જાય છે. અને વેવાયા તો એટલા સારા છે કે એને કાંઈ કહેવાને બદલે સીધા થોડાક રૂપિયા ખર્ચીને નોકર લાવીને મૂકી દીધો. એક અહીંયા હું છું, મને જો. मैं तो पिक्चर जोने जा रही हूँ, मैं तो भेलपुरी खा रही हूँ. કેમ છો વેવાણ? શાક સમારતા હતા? કરો કામ કરો, બીજું હું. કેમ તમે ક્યાંય બહાર જાઓ છો? હા વેવાણ, હું ઘરે બેસી બેસીને કંટાળી. સૂર્ય સ્નાન કરી કરીને કેટલું સૂર્ય સ્નાન કરવાનું હોય, બીજું કઈ કામ નહીં ને હમણાં મને ઘરે.
અમે નોકર રાખ્યો છે ને કામ માટે, મનુ. એટલો કામગરો છે કે કામ જ કરીને રાખે છે. મને એક પણ કામ નથી કરવા દેતો.